કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર પહોંચી મોટી સંખ્યામાં લોકો જોડાયા। મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી, જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકામાં ન્યાય યાત્રા નીકળી હતી। તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઈ, જે બાદ ન્યાય યાત્રા લખતર તરફ રવાના થઈ દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા। ન્યાય યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા। ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા। ન્યાય યાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે। મોરબીમાં ભાજપના નેતા પર 11 લોકોએ કર્યો હુમલો। મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી 11 લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો। મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને 4 મહિલા સહિત 11 લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા। રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો, પકડવા તપાસ હાથ ધરી છે। વડોદરામાં વિઘ્નહર્તાના મંડળો જ વિઘ્નમાં, ગણેશ યાત્રાને લઈ પોલીસ મંડળો સામસામે। વડોદરા શહેરમાં ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા પર પોલીસ કમિશનરે જન્માષ્ટમી સુધી પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ અને ગણેશ મંડળો આમને સામને આવી ગયા। રાજ્યમાં સૌથી વધુ ગણેશ સ્થાપના થાય છે, તો તેવા વડોદરા શહેરના ગણેશ મંડળો કાયદાની આંટીઘૂંટીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે ગણેશજીની આગમન યાત્રાની મંજૂરીને લઈ કારણે ગણેશ મંડળો વિમાસણમાં મુકાયા છે। પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન આપતા વિવાદ થયો। જોકે આ વિવાદને કારણે સાંસદ, ધારાસભ્યો, મેયરે પોલીસ કમિશનર સાથે બેઠક કરી। આ બેઠકમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ ઉત્સવના દિવસ સિવાયના દિવસે યાત્રા યોજવા પોલીસે મંજૂરી આપી હતી। ગણેશ મંડળના કેટલાક ગ્રુપો આજે પોલીસ કમિશનર સાથે બેઠક કરવાના હતા, તે પહેલા સાંસદ અને ધારાસભ્યએ બેઠક કરી લેતા ગણેશ મંડળો પણ મૂંઝવણમાં મુકાયા અને ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માંગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો। જોકે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી અને રાત્રિ સમયે મંજૂરીની વાતો તો હજુ પણ અદ્ધરતાલ રહી ગઈ છે। ગણેશ મંડળો પણ હવે રાજકીય ખેંચતાણનો ભોગ બની રહ્યા છે। ધોરાજી પંથકમાં પણ ખાતરની તંગી। રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા। અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરોનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી। ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે। ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી। બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી લીધો છે। આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવી જવાની ખાતરી આપી। દ્વારકામાં પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતોના જીવ પર ખતરો। પીજીવીસીએલની જીવલેણ બેદરકારીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ સારી રીતે વાકેફ છે। આ દ્રશ્યો જોઈને સમજાય કે મુદ્દો કેટલો ગંભીર છે। કલ્યાણપુરમાં ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 20 દિવસથી આ રીતે વીજ પોલ પડ્યો છે, વીજ વાયર જમીન નડેલા છે। પીજીવીસીએલની કચેરીએ જઈને 3 વખત પણ જાણ કરાય, હજુ સુધી વીજ પોલ ઊભો થયો નથી। ખેડૂતોને ખેડ કરવામાં તથા ખેતીકામ કરવામાં તકલીફ પડી રહી છે। વીજ પુરવઠો પણ ઠપ છે। 20 દિવસ બાદ આખરે એક કોન્ટ્રાક્ટર આવ્યો છે અને હજુ 2 દિવસમાં પોલ ઊભો કરી દેવાનું આશ્વાસન આપી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારો હનુમાન દાદાના શરણ। સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે। મંદીના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે, ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે। આ મંદીમાંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું। શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિક, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જશે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે। બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં લગભગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી 2 જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે। ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે। ત્યારે હવે આ લોકોને દાદા પાસે જ આશા છે, તે તેમનો ઉદ્ધાર કરશે। સુરત હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારોની કફોડી સ્થિતિ। ડાયમંડ નગરી સુરતમાં હીરાનો ઉદ્યોગ ઝાંખો પડ્યો। હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકારોની સ્થિતિ બગડી છે। ઘર ચલાવવાના ફાફા પડી રહ્યા છે। વતન વાપસી શરૂ થઈ ગઈ છે। મંદીના કારણે હીરા ઉદ્યોગના કારખાનાઓમાં રજાઓ જાહેર કરી દેવાય છે। ઇતિહાસમાં પ્રથમવાર હીરા ઉદ્યોગમાં સાતમ આઠમનું 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે। સુરતમાં 200 કરતાં વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું, જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયને નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરી। તેમણે કહ્યું કે હીરાના જે કારખાનાઓ વેકેશન પાડે તે વેકેશનનો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ
માંગ કરી. વધુમાં તેમણે વેકેશન પાડનારા હીરાના કારખાનાઓની તપાસ કરવા સ્પેશિયલ સ્કોડ બનાવવાની માંગ કરી. રત્ન કલાકારોને પગાર ન ચૂકવનારા કારખાના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ. બીજી તરફ આ વેકેશનની આડમાં કેટલાક કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયનને મળી ચૂકી છે. છોટાઉદેપુરના સિંગલા ગામના લોકોએ આઝાદીના 78 વર્ષે નથી જોયો પાક્કો રોડ. અહીં વિકાસ ફરક્યો પણ નથી. આઝાદીને ભલે 78 વર્ષ થઈ ગયા છે, ઉજવણી પણ રંગે ચંગે થઈ, દેશ અંતરિક્ષ સુધી પહોંચી ગયો, પણ છોટાઉદેપુરના સિંગલા ગામની હાલત 78 વર્ષ પહેલા હતી તેવી જ છે. આ ગામ હજુ પણ વિકાસથી, પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. છોટાઉદેપુરથી થોડા અંતરે આવેલું સિંગલા ગામના લોકોને નથી મળી રહ્યો પાક્કો રોડ. પટેલ ફળિયાના લોકોને રસ્તા વગર પડે છે અપાર મુશ્કેલી. એમ્બ્યુલન્સ પણ અહીં આવી શકતી નથી. સ્કૂલે જતા બાળકો પણ અહીં સ્કૂલ બેગ માથા પર મૂકીને ચાલે છે. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોએ જંગલમાંથી પથ્થર લાવીને કામચલાઉ રસ્તો બનાવ્યો, પણ તે રસ્તો પગપાળા અવરજવર માટે ઉપયોગમાં આવે તેવી સ્થિતિ છે. ગામના લોકોનો આરોપ છે કે સરપંચ સહિત કોઈ હોદ્દેદાર અહીંની સ્થિતિ પર ધ્યાન આપતું નથી. તો આ અંગે સરપંચને પૂછવામાં આવતા તેમણે રૂલો બચાવ કરતા કહ્યું કે ધારાસભ્યએ વિસ્તારની મુલાકાત લીધી છે, ગ્રાન્ટ મંજૂર થતાં જ રસ્તો બનાવવામાં આવશે. ત્યારે વર્ષોથી રસ્તાની રાહ જોતા ગામ લોકોને ક્યારે રસ્તો મળે છે એની રાહ હજી પણ જોવાશે. ડીસામાં અટલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસકાંઠાના ડીસામાં અટલવાડીનું લોકાર્પણ કરાયું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ડીસાના લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું કાર્ય કરાયું હતું. ડીસા લોકાર્પણના કાર્યક્રમમાં 10 ગામથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવામાં આવ્યું. અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ કે સામૂહિક પ્રસંગમાં અટલવાડી ઉપયોગ કરી શકાશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પાર્ટી પ્લોટમાં અથવા તો ગામમાં પ્રસંગો દરમિયાન ખોટા ખર્ચાઓને અંકુશ લાવવા અટલવાડી બનાવવાનો નિરાધાર કરાયો. ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા. પાકિસ્તાની મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. પાકિસ્તાનમાં જન્મેલી આ મહિલા સતત 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે. 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો. વર્ષ 1981માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા. ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે. વર્ષ 1990થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે. બજારમાંથી રાખડી ખરીદતા નથી, પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો ધાગો બાંધે છે. આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે, તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. અમરેલીના પક્ષી પ્રેમી વ્યાજે પૈસા લઈને પક્ષીઓને ખવડાવે છે ચણ. દરરોજ 20,000થી વધુ પક્ષીઓ આવે છે ચણવા. સમાજમાં એવા પણ લોકો છે જેઓનો જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે. તેઓ પોતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓ એક સમયે તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણની ખરીદી કરી. સાવરકુંડલાની ભાગોળે આવેલા જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે 50 મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારના ચણ નાખવામાં આવે છે. ઉદ્યોગપતિ અને પક્ષી પ્રેમી રાજુભાઈ કામળિયાના આંગણે હજારોની સંખ્યામાં કબૂતરનો જમાવડો થઈ રહ્યો છે. રોજના મણે મણ મોઢે જુવારમાં કબૂતરો ચણી રહ્યા છે. દરરોજ 40થી 50 મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે, જેનો ખર્ચો હજારોમાં થાય છે અને જે વાર્ષિક ખર્ચ 60 લાખ રૂપિયા જેવો થાય છે. રાજુભાઈ 20 વર્ષ કરતાં વધુ સમયથી અબોલ પક્ષીઓ માટે સેવા કરે છે. પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તે રૂપિયા પણ પક્ષીઓ માટે વાપર્યા. 20,000થી વધુ શાંતિના દૂત અહીં કલબલાટ કરતા જોવા મળે. જો તમને કાનમાં ખંજવાળ આવે તો થઈ જજો સાવધાન. તમારો કાન સાફ કરાવી લેજો. ફંગસના દર્દીઓની સંખ્યા વધી. જો તમને કાનમાં ખંજવાળ આવતી હોય કે કાનમાં દુખાવો થતો હોય તો સાવધાન થઈ જજો. ચોમાસાની ઋતુમાં જો તમને કાનમાં ખંજવાળ આવે છે તો જરા પણ ગફલતમાં ન રહેતા, કારણ કે આ ખંજવાળ કોઈ બીમારીની નિશાની હોઈ શકે છે. જી હા, પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળા બાદ હવે વધુ એક બીમારીએ માજા મૂકી છે. ભેજવાળા વાતાવરણને કારણે હાલ કાનમાં ફૂગ થવાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ સોલા સિવિલની ENT OPDમાં 10% વધારો થયો છે. હાલ સોલા સિવિલમાં રોજના 15થી 20 દર્દી કાનમાં ફૂગ થઈ હોય તેવા આવી રહ્યા છે. દર્દીએ દાખલ થવાની જરૂર રહેતી નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ 200 જેટલા દર્દીઓ ENT OPDમાં આવતા હોય છે. તબીબના મતે 3 લક્ષણોથી જાણી શકાય છે. તમારા કાનમાં ફંગસ થયું છે કે નહીં. જો વારંવાર કાનમાં ખંજવાળ આવતી હોય, જો કાનમાંથી પ્રવાહી નીકળે અને કાનમાં દુખાવો થતો હોય. કાનમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી. ભેજના કારણે, પાણી પડવાને કારણે કાનમાં ફૂગ થાય છે અને ફૂગ ઘર બનાવે છે. વળી કાનમાં દુખાવો થાય તો ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે, જેમ કે લસણવાળું તેલ નાખવા જેવા ઉપચાર. જો કે આ બાબતે પણ તબીબોએ ખાસ સૂચન કર્યું.